પેલા તો કોઈ નતા. કાકા આમ જાવ દો, પછી રિવર્સ માર દો, રિવર્સ માર દો. આ ભાઈને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો, આ ભાઈને બધા ફોલો કરજો અને દાદાને લાઈક ને સબસ્ક્રાઇબ કરજો. રાધે રાધે. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. માણસ પોતાની વૃત્તિથી સુખી થાય, પોતાની વૃત્તિથી દુઃખી થાય છે. આજે તમારા બધાનો પરિવાર કેટલો ભાગ્યશાળી છે કે તમારા ઘરે ભગવાન ઠાકોરજી આગળ રૂપે 7 દિવસ આવ્યા છે. પરમાત્માએ એટલી મોટી કૃપા કરી છે. વાલા ભક્તજનો, જ્યારે મકાન મોટું થાય ને તો આપણને એમ થાય કે આપણને તો કેટલી ભગવાનની દયા થઈ ગઈ. પણ એક વાત યાદ રાખજો, દીકરીઓને સારા ઘર મળી જાય, આપણને સારો ધંધો મળી જાય, આપણું ઘર મોટું થઈ જાય, આ ભગવાનની દયા નથી. આપણને સત્સંગ મળે ને એ ભગવાનની દયા છે. આજે આપણા પરિવારમાં ઠાકોરજી 7 દિવસ પિતૃઓના મોક્ષ માટે માધ્યમ બને અને ભગવાન આપણને બધાને જીવતા મોક્ષ આપવા માટે આવ્યા છે. ઠાકોરજી આપણા ઘરે પધરામણી કરી,
ખૂબ ભગવાન સુખ શાંતિ અને સમૃદ્ધિ આપતા રહે એવી ઠાકોરજીને પ્રાર્થના કરી આજના દિવસે તમારા બધાનું મંગલ થાય. આ કથાથી ત્રણેય ભાઈઓને ખૂબ વિશાલ, પ્રફુલભાઈ અને દિલીપભાઈ ત્રણેયને કે આપણી કથામાં હજારો લોકો રોજ બપોરે કથા સાંભળીને પ્રસાદ લે છે. એ લોકોનામાં કથાનો કાંઈ પણ અંશ આવે ન આવે, પણ આપણા ઘરે ભગવાન આટલા દિવસ પધાર્યા છે તો આપણા તો ભાઈઓમાં, આપણા પરિવારમાં એટલું તો આવવું જોઈએ કે આપણા આખો પરિવાર ગમે તે રીતે પણ હળી મળીને રહીએ એટલું આપણા પરિવારમાં વિચાર આવવું જોઈએ. જો આપણા પરિવારમાં આ ભાવ નહીં આવે તો તમારી કથા થઈને એના પર લોકોને અસર થશે. કથા કઈ પણ આથી કઈ બધું છે નહીં, કઈ પૈસા ન વધે તો કઈ નહીં, પણ આપણા પરિવારમાં એકબીજા પ્રત્યેની ભાવનાઓ વધી જાય, એકબીજા પ્રત્યેની લાગણીઓ વધી જાય અને એકબીજા પ્રત્યેને આપણને એનું દુઃખ આપણું દુઃખ લાગે. ભલે વ્યવસ્થાના ભાગરૂપે, વ્યવહારના, વ્યવસાયના ભાગરૂપે બધા અલગ હોય, એ કઈ બહુ મોટો કઈ પેલું નથી, પણ અલગ રહીને પણ ખાલી શરીર અલગ રહી છે, આપણા બધાના મન એક છે. આવો જ્યારે તમે સંદેશો સમાજને આપશો ને ત્યારે લોકો કહેશે કે પેલી કથાથી આ લોકોના પરિવારમાં સુખ શાંતિ બહુ છે. ખાલી પૈસો વધશે તો સુખ શાંતિ નહીં આવે, તમારા બધાના વિચારો સારા વધશે તો તમારા ઘરમાં શાંતિ આવશે. ત્રણેય ભાઈઓ, ત્રણેય બહેનો, મા બાપ, બધા લોકોમાં બધાના વિચારો એક રહે. તમારા બધાના મતભેદ ભલે થાય પણ જિંદગીમાં ક્યારેય મનભેદ ન થાય એવી ઠાકોરજીને આપણે પ્રાર્થના કરીશું. આપ સૌ હળી મળીને રહ્યો. જેમ ભગવાનની કથા આવી હર્ષોલ્લાસથી કરી છે, ભગવાનને પ્રાર્થના કરીશું તમારા હાથથી આવા સારા કામ થાય, એવી લક્ષ્મી ભગવાન આપે, તમારા બધા ખૂબ મંગલ થાય. રાધે રાધે. રાધે રાધે. હા, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો આજે કથાનો છે 5મો દિવસ. તો શ્રીમદ ભાગવત કથા વાડા પરિવાર તરફથી 5મો દિવસની આજે પ્રારંભ થવાનું છે. તો આજે આપણે પહોંચી ગયા છે કથા સ્ટેટસ હોલવે. આ છે કથા હોલ. બે ગોરદાદા બાજુમાં ઉભી ગયા છે કે બધાને તિલક કરશે માથા ઉપર શ્રી કૃષ્ણ, અને પછી બધાને અંદર એન્ટ્રી કરાવશે. તો દરરોજનું આ એક કાર્ય છે કે કરતા હોય છે. અને અહીંયા અત્યારે કાલે બહુ લેટ થઈ ગયું હતું અને બહુ માણસ હતું તો ટાઈમ નહોતો, તો પછી ક્લિનિંગનું થોડુંક પ્રોબ્લેમ થઈ ગયું હતું. તો ક્લિનિંગ અત્યારે ચાલુ જ છે અત્યારે. અને અત્યારે વાગ્યા છે 7:30 અને શ્રી રાધે કૃષ્ણના તમને દર્શન થયા અને આપણે અહીંયાથી વિડીયોને શરૂઆત કરીએ. તો વિડીયો તમને જો સારો લાગે ને તો લાઈક કરજો ને એન્ડ સુધી જોજો, અને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો જરૂર, કેમકે બીજાને તમારો વિડીયો મળી શકે અને બીજા માણસને લાભ પણ મળી શકે. તો રાધે રાધે બધાને. ને આ છે હોલની તૈયારી. હોલ આ બાજુ બધું થઈ ગયું છે, ખાલી તે જરાક ફ્રન્ટમાં બાકી છે, કેમકે ફ્રન્ટમાં કોઈને ધ્યાન ન પડ્યું તો અત્યારે ધ્યાનમાં લીધું અને સાફ કરે છે. તો આ છે હોલ. બધા ભક્તો બધા આવતા જાય છે અને પ્રદક્ષિણા કરતા જાય છે અને દર્શન કરતા જાય છે. જે ત્યાં તમે જો વ્યાસપીઠની પ્રદક્ષિણા બધા ભક્તો આવીને કરતા જાય છે. અહીંયા આપણે બીજું સ્ટેજ બની ગયું છે, તો વિડીયોને એન્ડ સુધી જોજો. સ્ટેજ ઉપર શું થાય છે આજે તમને એન્ડમાં બતાવીશ. ચાલુ છે. તો આ દરરોજની 7 વાગે પૂજા, કથા જ્યારથી સ્ટાર્ટ કરી છે ને ત્યારથી આ દરરોજની 7 વાગે પૂજા કરવાની હોય છે. ત્યાં લોકો 1 by 1 5 જણ 6 જણનું પૂજા સ્થાન કરતા હોય છે. પૂજાનું પ્રારંભ થઈ ગયું, ઓલરેડી પૂજા પૂરી થઈ ગઈ અને લોકો દર્શન કરીને થઈ ગયા. વ્યાસપીઠની બહાર પપ્પાએ સાથીઓ બનાવી નાખ્યો છે ને દાદાની સામે, વ્યાસપીઠની બરાબર સામે દાદાની સામે
પપ્પાએ બનાવી નાખ્યું છે સાથીએ, અને આ બાજુ બનાવ્યું છે ઓમ. પપ્પાએ અહીંયા બનાવ્યું છે ઓમ. પપ્પા હજી આમાં થોડું ચેન્જીસ લાવે છે સાથિયામાં, કેમ કે ફૂલી કે પહેલાં ઓછા થઈ જાય તો ઓમ બનાવી આવ્યા હતા, અને હવે પૂરી બનાવે છે. પપ્પાએ થોડુંક પાછું ચેન્જિંગ કર્યું, ગોલગોટાના ફૂલ ગોઠવા છે અને ગુલાબના ફૂલ તે બધું થોડુંક વધારે શોભિત બનાવી નાખ્યું. તુલસી ક્યારો અને अक्षया पुंडरीकाक्ष पितृमोक्ष प्रभव हंसस्थ समस्त पितृदेवताभ्यो नमः प्रार्थनापूर्वकं नमस्कारान् समर्पयामि। तावानस्य महिमा तु धियायांश्च पूर्वकः पादोष विश्वा भूतानि विपादस्यामृतं दिवि ॐ हंसस्थ पितृदेवताभ्यो नमः। पाद्यञ्जलं समर्पयामि, अर्घ्यञ्जलं समर्पयामि, आचमनीयञ्जलं समर्पयामि, स्नानीयञ्जलं समर्पयामि। आपत्त તમે એ ગાંઠ પર બાંધી દો, જ્યાં પાણી ચડાવ્યું ને ત્યાં. બનાવી નાખ્યો છે દાદાના માણસોએ ગોવર્ધન પર્વત. આ છે ગોવર્ધન પર્વત છે. વેલકમ વેલકમ વેલકમ. ઠાકોરજી વેલકમ, ઠાકોરજી વેલકમ 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 વેલકમ. અહીંયા છે નાનો એવો સ્ટોલ દાદાનો લગાવેલો છે. જિગ્નેશ દાદા તરફથી આ એક નાનો એવો સ્ટોલ પણ અહીંયા મોટો એવું છે, કામ કરે છે. બધાને ભક્તોને જે વસ્તુની જરૂર હોય તો એ પ્રમાણે અહીંયા વસ્તુ મળી જાય છે. અહીંયા શિવલિંગ છે, શંખ છે, પૂજાની વસ્તુઓ છે, બધી મળી શકે છે. મૂર્તિ
પેટીઓ પણ મળે છે. મારા ખ્યાલથી મને યાદ છે ત્યાં સુધી 2100 કથા સાંભળવાવાળા માણસોની લાઈન લાગી ગઈ છે બહુ જ, અને પાર્કિંગનો થોડુંક સ્ટ્રગલ થાય છે. સિક્યુરિટીમાં થોડુંક ટાઈટ છે આજે. ગઈકાલે એટલી બધી ટ્રાફિક થઈ ગયેલી કે જેમથી સીમા નથી ગઈ. ગઈકાલે જે કથાનો ચોથો દિવસ હતો, લાલાનો જન્મદિવસ, તો ગઈકાલની કરીબન 7,000 માણસોનું માહોલ અહીં થઈ ગયું હતું. એકદમથી ફૂલ ટ્રાફિક થઈ ગયું હતું અને બહુ વધારે માણસો શરૂ થઈ ગયું હતું. ગઈકાલેથી લઈને એટલે આજે માટે સિક્યુરિટી થોડીક વધારે ટાઈટ કરી છે, કેમ કે ગઈકાલે આ બધું પાર્કિંગ ફૂલ થઈ ગયું હતું. રોડ આખો બ્લોક થઈ ગયો હતો, આટલું બધું પાર્કિંગ લાગી ગયું હતું. આપણી પાસે ડ્રોનમાં તમે વિડીયો જોવા મળશે લાઈવમાં, જે દાદાનું રાધે રાધે ઓફિશિયલી ચેનલ ઉપર બતાવવામાં આવે છે. અને આપણે તો નોર્મલ થોડું લઈએ છીએ, થોડું સેટઅપ. અને અહીંયા પણ આખું પાર્કિંગ ફૂલ થઈ ગયું હતું. ગઈકાલે રોડ વર્કવાળાની પ્રોબ્લેમ થઈ ગયો હતો કે અમારી જગ્યા તમે યુઝ કરી લીધી પાર્કિંગમાં, તો આજે થોડુંક સિક્યુરિટી ટાઈટ કરી રાખી છે. અને આપણું છે અહીંયા કાર પાર્ક, બાઇક પાર્કિંગ છે, અને અહીંયા છે બાઇકનું પાર્કિંગ, આજે મોટર બાઇક પાર્કિંગ છે અહીંયા સ્પેશિયલ. તો અહીંયા લાગી ગઈ છે ગાડીઓ, પણ ચાલુ જ છે ગાડીઓ આવવાનું. હા બધા કથા સાંભળવા માટે આવી ગયા. શ્રીમદ ભાગવત કથાનો અહીંયા પૂરી ડિટેલ્સ છે. અહીંયા તમારે જો હજી બાકી રહી ગયા હોય તો આવી જાજો. રાધે રાધે બધાને. ડેકોરેટમાં કંઈ પણ સારું લાગ્યું હોય તો લાઈક, શેર ને કોમેન્ટ જરૂર લખજો કે રાધે રાધે, કે તમારી ઈચ્છાથી તમને કંઈ લાગે એવું કે કંઈક ઓછું હોય તો તમે તમારી રીતે બોલી દેજો, તો એમનું પણ ધ્યાનમાં રાખવામાં આવશે. જો બધાને દાદા રાધે રાધે. એન્ટ્રીમાં જ લખાઈને બોર્ડ મારી દીધો છે કે આ બાજુ એન્ટ્રી છે. અને એન્ટ્રી કરતા જ નહીં, બંને સાઈડ ઉપર એક બીજા બોર્ડ મારી દીધા છે કે મેન્સ વિભાગ છે આ બાજુ, અને આ બાજુ છે લેડીઝ વિભાગ. મેન્સ વિભાગનો બોર્ડ દેખાવું કે બોર્ડમાં શું લખ્યું છે. બાજુ છે લેડીઝ વિભાગ. અહીંયા છે આપણું કિચન. તો કિચનમાં બધું તૈયારી થઈ ગઈ, ઓલમોસ્ટ તૈયારી થઈ ગઈ છે. અને બધું અહીંયા છે ગાંઠિયા પાડવાનું ચાલુ. તો વડીલ ગાંઠિયા બનાવે છે બરાબર. ગાંઠિયા તમને ગમે તો મોકલજો અહીંયા પાછા વધારે. ઓર્ડર કરી દેજો. આ ગાંઠિયાવાળા માણસ છે સ્પેશિયલ. ના એ દૂધ થાય શા બનાવવાના લાગે દાદા. તો આ કિચનમાં કરીબન 100 માણસ કામ કરે છે.
100 માણસ કામ કરે છે અત્યારે અહીંયા. તો 7 થી 8 હજાર માણસોનું ખાવાનું આજે બનવાનું છે. ને આ બધું અહીંયા આટો પણ બને છે. આટાનું એક મોટું એવું મશીન છે. કરીબન 20 કિલોનું બેગ આટો બનાવી નાખે એવું છે. ને આટાનું કામ તો ચાલુ થઈ ગયું છે બનાવવાનું. અહીંયા છે ટમાટરનું જ્યુસ કાઢવાનું મશીન છે આ. તો એના માટે એ લોકો પાસે બધી વસ્તુ પૂરેપૂરી છે અને બધું જ્યુસ કાઢવાનું છે. હમણાં ચાલુ કરવાનું છે થોડીક વારમાં. તો આપણે પછી બતાવીએ તમને. બેન આવી જાય છે જો જ્યુસ મશીન ચાલુ પણ થઈ ગયું. જ્યુસ કટિંગ મશીન છે. લોટ બધી રેડી છે અત્યારે. અહીંયા બને છે તો બધી ટોપમાં દાળ. દાદા બનાવે છે દાળ. બરાબર મિક્સ દાદા કરે છે. એકદમ તીખાટી બનાવી નાખશે મિક્સ કરીને. બકાલું બધું રેડી થઈ ગયું છે મોરાઈને. હવે ધોવાનું કામ ચાલુ છે બકાલાનું. બધા એક ટોપિયામાં બધું વસ્તુ બે ત્રણ ટોપિયાનું અલગ અલગ વસ્તુ ભરાઈ ગયું છે. ચણા પણ રેડી છે 4 થી 5 પેકેટમાં. અહીંયા તેલ નાખી દીધું છે બકાલાનું વઘાર બનાવવા માટે. તો બકાલો અત્યારે રેડી થઈ જશે. અને બાજુમાં થાય છે હજી ધોવાનું કામ આજે પણ ચાલુ છે. આજે કેટલાનું કરવાનું આજે? રાધે રાધે દાદા.
ભજનનું છે ને સિંગલ લાઈન કરો ડબલ કરો પણ એક સિંગલ લાઈન આપો એમ ધીમે ધીમે આ લોકો એક
હજી 500-700 ભાઈઓ બાકી છે. અગાડી અગાડી આયા પછી
એ બોલાવી લઈએ એક માણસ બોલાવી પગમાં ધ્યાન રાખો એ લોકો બધું રનિંગ કરી Bye.
હાલ જયંતિ ખાઈ લીધું. કેમેરા તો પેલા એવો તો ખબર પડે. ભાભી છે બરાબર ખાતા નથી. આમાં હું છે જોટો ખરા દાળ નાખી દેશે આમાં જો સુલે તો બગાડે એને કર ભેગા બે ડોડા દાળ નાખી દે તો આવે એક આપો એક ખાવા. આ જ્યોતિની ફ્રેન્ડ છે એને ખવડાવજો ભાઈ. ભાઈ ઓરાય છે ને. હું અહીંયા પકડું અહીંયા રાખ. તમે આવજો જરૂર પાછા આપણે મળશું પાછા. જમવા માટે
કેમ ગોઠી લે એટલા પરિવારમાં મારું ખોટું નહીં હતું, ખોટું લઈ ગયા. બે જાઓ કાકી પર બે જાઓ. હાસુ બરાબર લાગી ગયા કાકી. પપ્પાનું ઉતારું પપ્પાનું લે સારો નથી આખો દી મેં એને અમી જોઈ મેં આખો દિવસ મેં યાર છે આવું પાપડ ખાવું આ તમે બની જશે સે વેલું થઈ જતું હોય તો વે રૂપ મેં બનાવી હા તો કોઈ ડાયરેક્ટ રાત ને કોબાત થી ખાને હું બનાવું Halo, kamu kaki. રાધે રાધે. ના, શાક આપી દે.